ભુજથી બારમેર બસના પેસેન્જર ગાંધીધામમાં આવી અટક્યા। ભુજના ડેપો મેનેજરની કોઈ જવાબદારી નહીં। ભુજથી બારમેર જતી 33 વાગે ગાંધીધામ બસ સ્ટેશન પહોંચતા બસ બ્રેકડાઉન થઈ હતી, જેથી બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા ભુજ ડેપોના જવાબદાર મેનેજરને જાણ કરી હતી, પણ ભુજ ડેપોના મેનેજર દ્વારા સાંજે 7 વાગ્યા સુધી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। અમારા બૌદ્ધિક ભારત ન્યૂઝ રિપોર્ટર ડીકે સોલંકીને માહિતી મળતા રૂબરૂ બસ સ્ટેશન પહોંચ્યા અને પેસેન્જરથી માહિતી મેળવી હતી, જેમાં 3 મહિલાઓ પણ હતી। એડવાન્સ બુકિંગ કરાવેલ હતું। મહિલા દ્વારા જાણવા મળ્યું હતું કે રાત્રે મહિલા એકલી ક્યાં જાય તેમ કહેતા હતા। મહિલા દ્વારા પણ મેનેજરને જાણ કરવા છતાં પણ મેનેજર કોઈ જવાબ નહોતા આપતા તેવું પેસેન્જરો પાસેથી જાણવા મળ્યું અને અમને રૂપિયા પરત નથી આપતા કે બીજી બસ ફાળવવામાં નથી આવતી। સરકારી બસનો નિયમ છે કે 2 કલાકથી વધારે ટાઈમ થાય તો રૂપિયા પરત કરવાના હોય છે, પણ મુસાફરોને રૂપિયા પરત નહોતા કરવામાં આવ્યા। બૌદ્ધિક ભારત ન્યૂઝ રિપોર્ટર ડીકે સોલંકી દ્વારા મેનેજરનો સંપર્ક કરતા એમને જવાબ આપવાની જગ્યા મીડિયાનું નામ પડતા ફોન કાપી નાખ્યો અને પછી ફોન ઉપાડવાનો જ બંધ કરી નાખ્યો હતો। શું ભુજ ડેપોની બસ છે તો એમની જવાબદારીમાં નથી આવતી? જો ડેપો જવાબ ન આપે તો આ સરકારી બસમાં બેસનાર પેસેન્જરોની પહોંચાડવા જવાબદારી કોની? એવા સવાલો સરકારી બસના જવાબદારો સામે ઉઠ્યા છે। સલામત સવારી બસ અમારી સૂત્ર નિષ્ફળ નીકળ્યું છે। બરાબર, કયા કામથી કાકા બેઠા તમે અહીંયા? ભૂજથી બેઠા હતા। અહીંયા તમને કેટલા વાગે બસ પહોંચાડ્યા હતા? 4 વાગે પહોંચાડ્યા હતા। અત્યારે કેટલા વાગેરા છે? 6 આસપાસ વાગે છે, બરાબર। તમે 2 કલાકથી અહીંયા રખડો છો, પણ કોઈ બસની સુવિધા આપવામાં આવી નથી આવી ને, બરાબર। કંડક્ટરને ડ્રાઈવરે જાણ કરવા છતાં પણ કોઈ સુવિધા મળી નથી, એ એમના હિસાબે એમણે જાણ કરેલી, બરાબર ને? ભલે બેન, તમે ક્યાં જવાના હતા? સાચો જવાના હતા ને, બરાબર। ઓકે, તમારી સાથે બીજું કોઈ છે? બીજું બસ બીજું કોઈ નથી ને ભેગું? એકલા તમે લેડીઝ એકલા જ છો? ઓકે બેન। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।